હવે શ્રાવણ માસ ચાલુ થવાની થોડાક જ દિવસ બાકી છે અને તમે ઉપવાસમાં સાબુદાણાની ખીચડી, સાબુદાણાના વડા, ફરાળી પેટીસ, ફરાળી હાંડવો તો ઘણીવાર ખાધો હશે, પણ આજે આપણે તેનાથી કંઈક અલગ જ એવી એકદમ ટેસ્ટી અને ચટપટી ફરાળી કટલેસ બનાવીશું, જે ઉપવાસમાં ખાવાની ખૂબ જ મજા આવશે. અને જો આ કટલેસ તમે ઘરમાં બનાવી અને બધાને ટેસ્ટ કરાવી તો ઘરમાં જે લોકો ઉપવાસ નથી કરતા તે પણ ખુશી ખુશી ઉપવાસ કરશે તમારી કટલેસ ખાવા માટે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો સૌપ્રથમ ફરાળી પેટીસ બનાવવા માટે આપણે બટેટાને બફાવવા માટે રાખવાના છે. તો 4 નંગ મેં મોટી સાઇઝના બટેટા લીધા છે. તેની અંદર બટેટા બફાય એટલું આપણે પાણી ઉમેરવાનું છે. હવે કુકરને બંધ કરી અને 5 થી 6 વિસલ આપણે ગેસ ઉપર કરી લેવાની છે. પછી બટેટાને ઠંડા કરી અને તેની સ્કીન આપણે નીકાળી લઈશું. હવે એક પેનની અંદર મેં અડધો કપ જેવા સાબુદાણા લીધા છે. સાબુદાણાને આપણે થોડાક રોસ્ટ કરી લેવાના છે, જેથી તેની અંદર મોઇશ્ચરનો ભાગ હોય તે નીકળી જાય અને પીસતી વખતે આપણા સાબુદાણા સરસ એવા ફાઇન પીસાઈ જાય. તો 2 થી 3 મિનિટ માટે આ રીતે સ્લો ગેસની ફ્લેમ ઉપર સાબુદાણાને આપણે થોડાક રોસ્ટ કરી લઈશું. તો હવે સાબુદાણા આપણા સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે, તો તેને આપણે સાઈડમાં નીકાળી લઈશું. હવે તે જ પેનની અંદર મેં અડધો કપ કરતાં થોડાક ઓછા સિંગદાણા લીધા છે. સિંગદાણાને પણ આપણે થોડાક શેકી લેવાના છે, જેથી તેની ઉપરના ફોતરાનો ભાગ એકદમ આસાનીથી નીકળી જાય. તો હવે માત્ર 3 થી 4 જ મિનિટની અંદર સિંગદાણા પણ આપણા સરસ એવા શેકાઈ ગયા છે અને આ રીતે તેના ફોતરાનો ભાગ એકદમ આસાનીથી નીકળી જાય છે. તો હવે એક મિક્સર જારની અંદર આપણા સાબુદાણા સરસ એવા ઠંડા થઈ જાય પછી તેને મિક્સર જારની અંદર એડ કરી દઈશું. તેની સાથે આપણા સિંગદાણા સરસ એવા ઠંડા થઈ જાય પછી તેની ઉપરના જે ફોતરા હોય તેને આપણે નીકાળી દેવાના છે અને સિંગદાણાને પણ આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું. હવે તેની અંદર મેં અડધા કપ કરતાં પણ અડધો એટલે કે 1/4 કપ જેવો મોરૈયો લીધો છે, તેને પણ અંદર એડ કરી દઈશું અને મિક્સર જારને બંધ કરી અને આ મિક્સચરને આપણે જેટલું ફાઇન પીસીને તૈયાર કરી શકતા હોય તેટલું ફાઇન પીસીને તૈયાર કરવાનું છે. તો આ રીતે આપણે થોડુંક જ દરદરું રાખવાનું છે. હવે જે આપણે બટેટા બફાવવા માટે રાખ્યા હતા તે સરસ એવા બફાઈ ગયા હતા, તો મેં તેની ઉપરની સ્કીન નીકાળી લીધી છે અને બટેટા આપણા સરસ એવા ઠંડા થઈ ગયા છે. બટેટા સરસ એવા ઠંડા થઈ જાય એટલે આ રીતે જે આપણે પાઉંભાજીનું મેશર આવે છે તેની મદદથી આપણે સરસ એવા મેશ કરી લઈશું. હવે જે આપણે મોરૈયો, સાબુદાણા અને સિંગદાણાનો પાવડર બનાવીને રાખ્યો હતો તે અંદર એડ કરી દઈશું. હવે આપણી કટલેસને એકદમ ટેસ્ટી અને ચટપટી બનાવવા માટે આપણે તેની અંદર 1 ચમચી મીઠું અથવા તો ટેસ્ટ મુજબ મીઠું, અડધી ચમચી મરી પાવડર, 1 મોટી ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, 2 ચમચી દળેલી ખાંડ અથવા તો દળેલી સાકર એડ કરી દઈશું. 1 મોટી સાઇઝના લીંબુનો રસ એડ કરવાનો છે. ખાંડ અને લીંબુનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખવાનું છે, જેથી આપણી કટલેસ સરસ એવી ચટપટી બનીને તૈયાર થશે. થોડાક લીલા ધાણા એડ કરી દઈશું. હવે બધી જ વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાની છે. આમાંથી કોઈ વસ્તુ તમે ઉપવાસમાં ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે એક પેનની અંદર આપણે 1 ચમચી જેવું તેલ એડ કરી દઈશું. તેલની અંદર 1 મોટી ચમચી આપણે તલ એડ કરી દેવાના છે. તલ થોડાક ફૂટવા લાગે એટલે તમારે તેની અંદર આદુ મરચાંની પેસ્ટ ઉમેરવાની છે. પેસ્ટને આપણે થોડીક સાંતળી લઈશું. હવે જે આ વઘાર કરીને રાખ્યો હતો તે અંદર એડ કરી દઈશું. તે આપણે મસાલાની અંદર એડ કરી અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. જો ડાયરેક્ટ આપણે તલને મસાલાની અંદર એડ કરીશું તો કટલેસ તળતી વખતે તલ ફૂટવા લાગે છે અને કટલેસ આપણી છૂટી પડી જાય છે. તો આ રીતે તલને અને આદુ મરચાંને થોડાક સાંતળી અને પછી જ મસાલાની અંદર એડ કરવાના છે. હવે મેં જે આ કટલેસનું જે મોલ્ડ આવે છે તે લીધું છે, તેની ઉપર આપણે આ રીતે થોડુંક તેલ લગાવી દેવાનું છે, જેથી કટલેસ આપણી એકદમ આસાનીથી નીકળે. તો આટલા માપમાંથી આપણે 13 થી 14 નંગ જેવી કટલેસ બનાવીને તૈયાર કરી શકીએ છીએ. હવે કટલેસના મોલ્ડની અંદર આપણે આ રીતે જે મસાલો બનાવીને રાખ્યો હતો તે ભરવાનો છે અને મસાલાને આપણે થોડોક દબાવી અને આ રીતે ભરવાનો છે. આ રીતે દબાવીને ભરીશું તો તળતી વખતે આપણી કટલેસ બિલકુલ પણ છૂટી નહીં પડે અને આ રીતે વધારાનો જે મસાલો હોય તેને આપણે નીકાળી લઈશું અને આ રીતે સરસ એવો કટલેસનો આપણે શેપ આપી દેવાનો છે. બંને સાઈડેથી સરસ એવું આપણે આ રીતે દબાવવાનું છે, જેથી તળતી વખતે કટલેસ આપણે બિલકુલ પણ છૂટી ના પડે. હવે આ રીતે થોડુંક ટેપ કરવાનું છે, જેથી કટલેસ આપણી એકદમ આસાનીથી નીકળી જાય. તો આપણી સરસ મજાની એક કટલેસ બનીને તૈયાર છે. અને હા ફ્રેન્ડ્સ, બટેટા આપણા સરસ એવા ઠંડા થઈ જાય પછી જ આપણે તેનો મસાલો બનાવવાનો છે અથવા તો તમારે થોડી વાર માટે તેને ફ્રીજમાં રાખી દેવાના છે. સેમ એ જ રીતે આપણે બીજી કટલેસ પણ બનાવી લઈશું.
અને હા, કટલેસનો જે આપણે મસાલો બનાવીએ તેની અંદર પ્રોપર બાઇન્ડિંગ આવવું ખૂબ જ જરૂરી છે. જો તમને મોરૈયાનો અને સાબુદાણાનો પાવડર થોડો ઓછો લાગે તો તમે 2 થી 3 ચમચી જેવો વધારે પણ એડ કરી શકો છો. તો સેમ એ જ રીતે મેં બાકીની બધી જ કટલેસ બનાવીને તૈયાર કરી લીધી છે. આ રીતે આપણે બધી જ કટલેસ બનાવીને તૈયાર કરી લેવાની છે. હવે એક બાજુએ મેં તેલ ગરમ થવા માટે પણ રાખી દીધું હતું. તેલ આપણું સરસ એવું ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દેવાની છે અને કટલેસને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળવાની છે. અને કટલેસ આપણી એક બાજુએથી સરસ એવી એટલે કે ડાર્ક ગોલ્ડન કલરની થાય ત્યારે જ આપણે તેને પલટાવવાની છે. શરૂઆતમાં બિલકુલ પણ આપણે તેને નથી પલટાવવાની, નહીંતર કટલેસ આપણી તૂટી જશે. તો આ રીતે એક બાજુએથી સરસ એવી આપણી કટલેસ થઈ જાય પછી જ આપણે તેને પલટાવવાની છે અને બંને બાજુએથી આપણે ડાર્ક ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી આપણે કટલેસને તળવાની છે. શરૂઆતમાં તેને બિલકુલ પણ પલટાવવાની નથી. આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે બંને બાજુએથી આપણી કટલેસ સરસ એવી તળાઈ ગઈ છે અને તમારે જે રીતે ડાર્ક કે લાઇટ ગોલ્ડન કલરની કરવી હોય તે રીતે તમે કરી શકો છો. તો આપણી જે કટલેસ હોય છે તે ડાર્ક ગોલ્ડન કલરની જ હોય છે. તો મેં તેને ડાર્ક ગોલ્ડન કલરની અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લીધી છે. તો આપણી સરસ મજાની એવી ગરમા ગરમ કટલેસ બનીને તૈયાર છે. સેમ એ જ રીતે આપણે બાકીની કટલેસને પણ તળીને તૈયાર કરી લઈશું. તો જે એકવાર ખાઈ લે તે ક્યારેય પણ આનો ટેસ્ટ ના ભૂલે તેવી આપણી ગરમા ગરમ ફરાળી પેટીસ બનીને તૈયાર છે, જેને મેં ફરાળી ચટણી સાથે સર્વ કરી છે. ફ્રેન્ડ્સ, આવી અવનવી બીજી પણ ફરાળી રેસીપી જોવા માટે મારી વિડીયોને લાઇક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકમાંથી જોતા હોય તો ફોલો પણ ચોક્કસથી કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.